હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે જોઈએ ચેપ્ટર નંબર 10 મિકેનિકલ લાક્ષણિકતાઓ ધરાવતી પેદાશોનો યોજના અહેવાલ તૈયાર કરવો. એટલે કે જે પ્રોજેક્ટ પ્રપોઝલ પ્લાનિંગ છે ને એ કેવી રીતે રેડી કરાય એના વિશે આપણે ભણવાના છે. તો એની અંદર કઈ કઈ વસ્તુ છે કે યોજના આયોજનનો જે અર્થ છે એ, પછી ફિઝિબિલિટી અભ્યાસ, યોજના આયોજન અહેવાલ માટે આવશ્યક બનતી વિગતો, યોજના પડતરનો અંદાજ, પડતર જથ્થો નફા એટલે કે CVPનું વિશ્લેષણ. આગળ હું તમને કહેવાથી શું છે તે બરાબર. એના પછી છે કે પ્રાથમિક યોજના અહેવાલ PPR અને વિગતવાર યોજના અહેવાલ. બરાબર છે. આટલી વસ્તુ આપણે કરવાના છીએ અને આ ચેપ્ટરના જે આ પોઈન્ટ છે આટલા છે કે યોજના આયોજનનો જે અર્થ અને એની લાક્ષણિકતાઓ આપણે કરવાના છે. પછી યોજના આયોજનના જે તબક્કાઓ છે એ, યોજના અહેવાલ છે એ, બરાબર. પછી ફિઝિબિલિટી અભ્યાસ, યોજના પડતરનો અંદાજ, પડતર જથ્થો નફાનું વિશ્લેષણ એટલે કે કોસ્ટ વોલ્યુમ પ્રોફિટ CVP, બરાબર. પછી પ્રાથમિક યોજના અહેવાલ એટલે કે પ્રિલિમિનરી પ્રોજેક્ટ રિપોર્ટ, વિગતવાર યોજના અહેવાલ એટલે કે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ, મિકેનિકલ ઇજનેરી પેદાશનો નમૂનાનો વિગતવાર યોજના અહેવાલ એટલે કે હેન્ડપંપ. તો એમાં સ્પેસિમેન ઓફ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ ઓફ ધ મિકેનિકલ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ હેન્ડપંપ એક્ઝામ્પલની સાથે છે, બરાબર. કેવી રીતે બનાવાય. ચાલો હવે યોજના આયોજનનો અર્થ અને લક્ષણો જે છે એ આપણે જોઈએ. તો મિનિંગ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પ્રોજેક્ટ પ્લાનિંગ, બરાબર છે. તો એ પહેલાં છે ને તમને હું થોડુંક ઇન્ટ્રોડક્શન જેવું આપી દઉં છું કે જે યોજના આયોજન છે એ એક્ઝેક્ટલી શું છે. તો આપણે જ્યારે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરવાના હોઈએ, બરાબર છે, એટલે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરવાના હોઈએ, ઓકે, તો ત્યારે આપણે શું કરીએ છીએ કે અહીંયા એના અંગેનો જે અંદાજો છે એ કાઢવામાં આવે છે. એટલે એ અંદાજા પ્રમાણે આપણે અહીંયા શું બનાવીએ છીએ, એનું પ્લાનિંગ બનાવીએ છીએ. એટલે અંદાજિત પ્લાનિંગ જે છે એ બનાવવાનું હોય છે, બરાબર. અને આ કેવું છે કે એની અંદર ઇન્ટેલેક્ચ્યુઅલનેસ જે છે, આપણે બુદ્ધિગમ્ય અભિગમ છે, બરાબર, એનો આપણે યુઝ કરવાનો છે. એટલે કે રેશનલ અપ્રોચ છે એનો યુઝ કરવાનો છે, બરાબર છે. જેમ કે અહીંયા નવું કારખાનું નાખવાનું છે તો એના માટે આપણે શું કરવું પડે, તો નવા યંત્ર ખરીદવા પડે, બરાબર છે. પછી એ કારખાનાની અંદર બીજું બહુ બધી વ્યવસ્થા આપણે કરવાની છે. તો એની વ્યવસ્થા કેવી રીતે કરવાની છે, યંત્રોની ગોઠવણી કેવી રીતે કરવાની છે, બરાબર. એ બધી વસ્તુ જે છે એનું આયોજન આપણે કરવું પડે, બરાબર. પછી કોઈ હોસ્પિટલ છે એની સ્થાપના આપણે કરવાની છે. તો એ હોસ્પિટલની સ્થાપના આપણે કેવી રીતે કરી શકીએ છીએ એનું પ્લાનિંગ કરવાનું છે. કોઈ કોલેજ સ્ટાર્ટ કરવી છે તો એના માટે કેવા પ્રકારનું પ્લાનિંગ જોઈશે, કેવા પ્રકારની બિલ્ડિંગ, કેવા પ્રકારના રૂમ જોઈશે, બરાબર છે. પછી હવે હાઈવે બાંધવાનો છે, બરાબર, તો એને કેવી રીતે બાંધવાનો છે. નદીની ઉપર આપણે માની લો કે પુલ બાંધવાનો છે, બ્રિજ બાંધવાનો છે, બરાબર છે, કે કોઈ નહેર છે એ બાંધવાની છે. તો આપણે એની વ્યવસ્થા આપણે કેવી રીતે કરી શકીએ. પછી વીજળીનું ઉત્પાદન કરવાનું છે તો એ કેવી રીતે કરવાનું છે, વગેરે જેવી બાબતો જે છે, બરાબર, એ આવી રીતે આ યોજનાની અંદર આવે છે, બરાબર. એના માટે આપણે યોજનાઓ બનાવવી પડે. તો આ બધી યોજનાઓનું અમલીકરણમાં તાત્કાલિક મોટો નાણાકીય ખર્ચ પણ આપણે કરવો પડે, બરાબર છે. તો અહીંયા જે નિર્ણય છે એને આપણે બદલી બી નથી શકાતો, કેમ કે આપણે પ્લાનિંગ એ કરેલું એ પ્રમાણે ચાલવું પડે, બરાબર છે. તો અહીંયા જે યોજનાનું મૂલ્યાંકન છે કે જે યોજના છે એના આયુષ્ય દરમિયાન તેમાંથી નિપજતા લાભોનો આપણે અગાઉથી અંદાજો બાંધવો પડે છે, બરાબર છે. તો આમ જે યોજનાના શરૂઆતના જે અંદાજિત ખર્ચ છે, અહીંયા છે ને યોજના બનાવીએ ને તો આપણે એક અંદાજિત ખર્ચ જે છે એ પણ આપણે અહીંયા કાઢી શકીએ છીએ. તો યોજનાના આયુષ્ય દરમિયાનના કુલ અંદાજિત લાભના આધારે યોજનાનો જે અમલ કરવાનો કે તેનો અમલ મુલતવી રાખવો તે નિર્ણય પણ અહીંયા કરવામાં આવે છે. હવે અહીંયા ઉદાહરણ આપું છું કે કોઈ એક નવું યંત્ર છે ને, બરાબર, એને ખરીદવા માટે આપણને 50,000ની જરૂર છે, બરાબર. અને તેનો ઉપયોગ જે છે એટલે કે એનું જે આયુષ્ય છે કે કેટલા વર્ષ ચાલશે, તો એ 5 વર્ષ સુધી ચાલશે, બરાબર, એવું આપણે અંદાજી લઈએ. તો દર વર્ષે તેના ઉપયોગનો ચોખ્ખો ફાયદો 15,000 થાય તો 5 વર્ષ દરમિયાન આપણને કુલ ચોખ્ખો જે ફાયદો છે કેટલાનો થયો, 15,000 ગુણ્યા 5 વર્ષ કરો, 75,000 થયું, બરાબર છે. તો આમ જે લાભ છે એ 75,000 છે, જ્યારે યંત્રનો જે ખર્ચ છે ને એ 50,000 છે, બરાબર છે. જે યંત્ર છે ને આપણે કેટલાનું લાવેલા, 50,000નું લાવેલા, બરાબર. અને એનાથી આપણને લાભ કેટલો થાય છે, 15,000નો.
તો 15,000 ગુણ્યા 5 કરીએ તો 75,000નો થાય, બરાબર છે. હવે એ 75,000માંથી આપણને 50,000નું તો મશીન જ આવ્યું, બરાબર છે. તો સ્વાભાવિક રીતે આ યોજના જે છે એ ફાયદાકારક પુરવાર થાય છે, બરાબર છે. તો આથી ઉલટું જો યંત્ર ઉપયોગથી વાર્ષિક લાભ માત્ર 4,000 થાય તો યંત્રના આયુષ્યના 5 વર્ષ દરમિયાન ચોખ્ખો લાભ જે છે 20,000 રૂપિયા થાય છે, બરાબર છે. એટલે અહીંયા કેવું છે કે 4,000 ગુણ્યા 5 કરીએ તો 20,000 રૂપિયા જ થાય છે, અને યંત્ર છે કેટલો થાય છે 50,000નું. તો અહીંયા કોઈ ફાયદો જે છે પુરવાર થતો નથી. ઓકે, તો એના લીધે આપણે જે પ્રોજેક્ટ પ્લાનિંગ કરીએ છીએ, બરાબર, કે પ્રોજેક્ટનો જે રિપોર્ટ છે ને એ તૈયાર કરવામાં આવે છે, એટલે એની અંદર છે ને એસ્ટિમેશન જે હોય ને એ આપણે લગાવી શકીએ, બરાબર છે. તો હવે આ જે યોજના આયોજન છે એનો અર્થ અને આપણે લક્ષણો જોઈએ. તો યોજના આયોજનનો અર્થ શું છે? સંચાલન કાર્યનો પ્રથમ તબક્કો જે છે એ આયોજન તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે પ્લાનિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો સંચાલન એ સફળતાનો પર્યાય છે, બરાબર છે, કારણ કે તેમાં બુદ્ધિગમ્ય અભિગમ દ્વારા તાર્કિક વિશ્લેષણના આધારે નિર્ણય લેવામાં આવે છે. તો કોઈપણ યોજના છે પછી તે નવું કારખાનું સ્થાપવાની હોય, નવું યંત્ર વસાવવાની હોય, કે કારખાનાનું વિસ્તૃતિકરણ કરવાનું હોય, કે જૂના યંત્રના સ્થાને નવું યંત્ર લગાડવાનું હોય, તેની અગાઉથી આયોજન કરવું પડે છે, બરાબર છે. તો જ્યારે પ્લાનિંગ કરવાનો નિર્ણય છે આપણે ક્યારે કરીએ છીએ કે સંચાલન કરવાનું હોય ત્યારે, બરાબર છે. હવે મેં તમને કીધું એ પ્રમાણે કે એની અંદર છે ને કે રેશનલ અપ્રોચ એટલે કે બુદ્ધિગમ્ય અભિગમ છે ને એ અપનાવવાનો હોય છે, બરાબર છે, અને એના આધારે અહીંયા નિર્ણય લેવામાં આવે છે. તો આ જે યોજના છે ને એ યોજનાની અંદર કેવું છે કે નવું કારખાનું સ્થાપવું હોય, યંત્ર વસાવવાના હોય, બરાબર છે, કે કારખાનાનું વિસ્તૃતિકરણ કરવાનું હોય, જૂના યંત્ર છે એના સ્થાને આપણે નવા લાવવાના હોઈએ, બરાબર છે. તો એવી કન્ડિશનની અંદર આપણે આયોજન કરવું પડે છે. તો હવે આપણે જોઈએ કે આયોજનનો અર્થ શું છે. તો યોજના એટલે વર્તમાન સમયે કરાતું મોટું નાણાકીય રોકાણ, જેના અમલીકરણ દ્વારા વાર્ષિક ધોરણે લાભના પ્રવાહનું સર્જન કરીને આવો કુલ લાભ યોજનાના શરૂના યોજના ખર્ચથી વધે તે રીતે કરાતું અંદાજિત આયોજન. તો યોજના શું છે કે વર્તમાન સમયમાં આપણે એક મોટું નાણાકીય રોકાણ કરીએ છીએ, બરાબર છે, જેના અમલીકરણ દ્વારા અહીંયા શું કરવામાં આવે છે, જે વાર્ષિક ધોરણે લાભના પ્રવાહનું અહીંયા સર્જન કરવામાં આવે છે, બરાબર છે. હવે એનું જે સર્જન થયું એમાંથી જે કુલ લાભ છે યોજનાના શરૂના જે યોજના ખર્ચથી વધે, બરાબર છે, તે રીતે અહીંયા કરાતું અંદાજિત આયોજન છે, બરાબર. તો જેની લાક્ષણિકતાઓ છે તે જોઈએ આપણે આગળ, કે શરૂનો મોટો યોજના ખર્ચ એટલે કે પ્રોજેક્ટ કોસ્ટ, બરાબર છે. તો આવા ખર્ચની જે મૂડી ખર્ચ છે એટલે કે કેપિટલ એક્સપેન્ડિચર છે એ કહેવામાં આવે છે એને, જેને અગાઉથી અંદાજવામાં આવે છે, જેને આપણે મૂડી બજેટ એટલે કે કેપિટલ બજેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આવો મોટો ખર્ચ જે છે એને 3 વિભાગમાં આપણે વિભાજિત કરવાનો છે, બરાબર. તો એમાં પહેલું છે સ્થિર મિલકતોનું સર્જન એટલે કે જમીન, મકાન અને યંત્રો, બરાબર. તો સ્થિર મિલકતો જે છે એવી રીતે આપણે ડિવાઈડ કરવાનું છે. બીજું છે કાર્યશીલ મૂડીનો ગાળો એટલે કે ન્યૂનતમ માલ સામગ્રી, રોકડ, બેંક સિલક જે કાયમી ધોરણે રોકાયેલી રહે છે, બરાબર છે. એટલે અહીંયા જે રોકડ છે, માલ સામગ્રી છે, પછી બેંકની અંદર આપણે જે પૈસા જમા કરાવેલા હોય છે એ, બરાબર, એ બધી વસ્તુ જે છે અહીંયા કાયમી ધોરણે રહે છે. એના પછી છે શરૂનો પ્રાથમિક ખર્ચ એટલે કે મિલકતનો દસ્તાવેજ જે ખર્ચ છે એ, નાણાં ઊભા કરવાનો ખર્ચ, પ્રોજેક્ટ અહેવાલ જે તૈયાર કરવાનો છે એનો ખર્ચ, બરાબર. તો યોજના ખર્ચ સંબંધી નિર્ણય કર્યા પછી તેને સામાન્ય રીતે બદલી શકાતો નથી. આથી પુખ્ત વિચારણાના અંતે આ નિર્ણય જે છે એ કરવામાં આવે છે, બરાબર છે. એટલે આપણે છે ને કે એકવાર યોજના કરી લઈએ અને આયોજન કરી લીધું હોય, બરાબર, પ્લાનિંગ કરી લઈએ, તો પછી એને આપણે ચેન્જ કરી શકતા નથી. તો યોજનાનું અંદાજી આયુષ્ય એસ્ટિમેટેડ પ્રોજેક્ટ લાઈફ. તો દરેક યોજનાના અમલીકરણ દરમિયાન તેમાંથી ચોખ્ખા લાભનો પ્રવાહ જે છે એ સર્જવામાં આવે છે. તો દરેક યોજનાનું અંદાજી આયુષ્ય નિશ્ચિત વર્ષમાં રજૂ કરવામાં આવે છે, બરાબર. તો અહીંયા કેવું છે કે જે પણ યોજના છે એનું અહીંયા અમલીકરણ આપણે જ્યારે કરવાના છે એ દરમિયાન તેમાં જે ચોખ્ખા લાભનો પ્રવાહ છે એ સર્જવામાં આવે છે, બરાબર. તો દરેક યોજનાનું અંદાજી આયુષ્ય નિશ્ચિત વર્ષમાં, જેમ કે 10 વર્ષ એવી રીતે રજૂ કરવામાં આવે છે, બરાબર.
તો જે દરમિયાન વાર્ષિક લાભના પ્રવાહના સરવાળા દ્વારા કુલ લાભની ગણતરી કરવામાં આવે છે. એના પછી ત્રીજું છે કે યોજનાના અંદાજી આયુષ્યના અંતે ઉપજવા પાત્ર અંદાજી ભંગાર કિંમત એટલે કે ટર્મિનલ સ્ક્રેપ વેલ્યુ. તો યોજનાના અંતે જે યોજના ખર્ચની સ્થિર મિલકતો છે, મકાન, યંત્રો, બરાબર, એના પૈકી તેના નિકાલ દ્વારા અમુક રકમ જે છે એ વસૂલ કરાય છે. એટલે જે આપણે ભંગારમાં આપીએ તો કેવા પૈસા મળે, બરાબર. મશીન બહુ જૂના થઈ જાય ને તો આપણે એને વેચી દઈએ, કે એવી બીજી બહુ બધી વસ્તુ હોય, બરાબર, જે કટાઈ ગઈ હોય કે જૂની થઈ ગઈ, બરાબર, જેનો વપરાશ આપણે કરતા નહીં હોઈએ, તો એને આપણે ભંગારમાં આપી દઈએ છીએ, બરાબર. તો યોજનાના અંતે યોજના ખર્ચની જે સ્થિર મિલકતો છે, બરાબર છે, કે પછી એવા મશીનરી છે, બરાબર છે, એનો આપણે નિકાલ કરીએ તો જેને ભંગાર કિંમત એટલે કે સ્ક્રેપ વેલ્યુ ઓર સેલ્વેજ વેલ્યુ તરીકે પણ એને ઓળખવામાં આવે છે, બરાબર. એનું પણ અહીંયા આયોજન કરવાનું છે. ઓકે. તો યોજનાના આયુષ્ય દરમિયાન કાર્યકારી રોકડ પ્રવાહ એટલે કે ઓપરેટિંગ કેશ ફ્લોઝ. તો યોજનાના અમલ માટે દર વર્ષે કેટલાક મહેસૂલી ખર્ચા એટલે કે રેવન્યુ એક્સપેન્સીસ જે છે એ કરવા પડે છે. અને પેદાશ કે સેવાના વેચાણ દ્વારા રોકડ આવકનું જે સર્જન છે એ થાય છે. તો જે રોકડ આવકમાં કાર્યકારી મહેસૂલી ખર્ચ કર્યા બાદ કરતાં ચોખ્ખો રોકડ પ્રવાહ જે છે એ પ્રાપ્ત થાય છે. તો યોજનાના અમલ માટે અહીંયા દર વર્ષે કેટલાક મહેસૂલી ખર્ચા એટલે કે રેવન્યુ એક્સપેન્સીસ જે છે એ કરવામાં આવે છે, બરાબર છે. અને પેદાશ કે સેવાના વેચાણ દ્વારા રોકડ આવકનું જે છે એ સર્જન થાય છે અહીંયા. તો રોકડ આવકમાંથી કાર્યકારી મહેસૂલી જે છે એ ખર્ચા બાદ કરતાં અહીંયા એક બીજો રોકડ પ્રવાહ જે છે એ આપણને પ્રાપ્ત થાય છે. તો આમ યોજના આયોજનમાં રોકડ પ્રવાહને સ્પર્શતા ઉપરોક્ત 4 પાસાઓનો અહીંયા વિચાર કરવામાં આવે છે. તો આ ઉપરાંત યોજના સંબંધી ટેકનિકલ બાબતો જે છે એ ઉત્પાદન, માર્કેટિંગ, વેચાણ, પડતર, નફા સંબંધી જે કાર્યકારી વિગતો છે, બરાબર છે, કે આર્થિક અને સામાજિક વિશ્લેષણ છે, એવી બધી વિગતો છે એને સ્પષ્ટ કરતો વિગતવાર અહેવાલ અહીંયા તૈયાર કરવામાં આવે છે, જેને આપણે પ્રોજેક્ટ રિપોર્ટ તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર છે. હવે આપણે જોઈએ કે યોજના આયોજનના જે તબક્કાઓ છે એ, બરાબર. યોજના આયોજનના કેટલા તબક્કાઓ છે? એના ટોટલ 5 તબક્કાઓ છે, જેને ડિટેલમાં આપણે કાલે જોઈશું, પણ આપણે પહેલાં જોઈ લઈએ કે કયા કયા છે. તો સૌથી પહેલાં છે ને આપણે યોજનાનું સર્જન કરવું પડે છે, એટલે કે પ્રોજેક્ટ આઈડેન્ટિફિકેશન. આપણે જે શાના માટે યોજના બનાવવાની છે, બરાબર છે, એના માટેનું આઈડેન્ટિફિકેશન કરવાનું છે કે આ પ્રોજેક્ટ આપણે નાખવાનો છે, બરાબર, કે આનું કારખાનું આપણે નાખવાનું છે, આનું પ્રોડક્શન આપણે કરવાના છે, બરાબર છે. તો એના માટેનું આપણે એક આઈડેન્ટિફિકેશન કરવાનું છે કે આ પ્રોડક્ટ આપણે બનાવવાની છે, તો એના માટે કેવા પ્રકારનું કારખાનું જોઈશે, કયા યંત્રો જોઈશે, એનો એસ્ટિમેશન ખર્ચ કેટલો હશે, બરાબર, એમાં કયા કયા વ્યવસ્થા કરવાની આપણને જરૂર છે. એના પછી યોજનાની જે રચના છે એ આપણે કરવું પડે, એટલે એનું ફોર્મ્યુલેશન કરવું પડે, બરાબર. પછી જે યોજના છે એનું મૂલ્યાંકન કરવાનું, ફોર્મ્યુલેશન થઈ જાય ને પછી એનું ઇવેલ્યુએશન કરવાનું હોય છે, બરાબર છે, કે યોજના બરાબર બનેલી છે કે નથી બનેલી, કંઈ રહી તો નથી જતું ને, બરાબર. એના પછી છે યોજનાનો અમલ એટલે કે પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન. એ પ્રોજેક્ટનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે. એના પછી છે પોસ્ટ અમલીકરણ અન્વેષણ, એ પોસ્ટ ઇમ્પ્લિમેન્ટેશન ઓડિટ જે છે એ આપણે અહીંયા કરવાનું છે, બરાબર છે. તો એની પાછળ કેટલો ખર્ચો થશે એની અહીંયા આપણે વિગત મેળવવાની છે. ઓકે. તો આમ જે છે એ આખી યોજનાનું જે પ્રોજેક્ટનું પ્લાનિંગ કરવાનું છે ને એની અંદર બી આ 5 સ્ટેજ જે છે એને આપણે અહીંયા રેડી કરવાના છે. તો પ્રોજેક્ટ આઈડેન્ટિફિકેશન અહીંયા કરવું પડે છે, બરાબર છે. પછી જે પ્રોજેક્ટ ફોર્મ્યુલેશન છે એ આપણે કરવું પડે છે, બરાબર. તો અહીંયા આપણે માની લીધું કે આ જે વસ્તુ છે એનું પ્રોડક્શન આપણે કરવાનું છે, બરાબર. તો એના માટેના કઈ કઈ વસ્તુની જરૂર પડે છે એ આપણને ખબર પડી જાય એટલે આપણે એનું શું કરીએ છીએ કે આયોજન કરવાનું ચાલુ કરીએ કે આ વસ્તુ અહીંયાથી મળશે, આ વસ્તુને આપણે આવી રીતે ગોઠવી શકીએ છીએ, અહીંયા આ વસ્તુ જે છે એ આપણે આ રીતે એને રેડી કરી શકીએ છીએ, એવી બધી વસ્તુ આપણે રેડી કરીએ છીએ. પછી આપણે એનું મૂલ્યાંકન કરીએ છીએ કે હા બરાબર છે કે નથી બરાબર. ઓકે. જે કરેલું છે એની અંદર બરાબર છે. પછી પ્લાન ABCD એવી રીતે બી આપણે તૈયાર કરવા પડે. પછી આપણે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરીએ છીએ, એટલે આપણે એને ખરેખર બનાવવાનું ચાલુ કરીએ છીએ, બરાબર છે. અને પછી થાય છે એનું પોસ્ટ ઇમ્પ્લિમેન્ટેશન ઓડિટ.
એ જ્યારે આપણે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરીએ છીએ ને, બરાબર છે, પછી એની અંદર આપણે કઈ કઈ વસ્તુ જે છે એને ધ્યાનમાં લેવાની છે, બરાબર છે, એમાં કેટલો ખર્ચો છે, હજુ કઈ વસ્તુની જરૂર છે, બરાબર, એ બધી વસ્તુ જે છે એને આપણે ધ્યાનમાં લેવાનું ચાલુ કરીએ છીએ, બરાબર. તો આમ જે છે આપણે કાલે એના જે સ્ટેપ છે ને ડિટેલમાં જોઈશું, બરાબર.